સારસા ગામ નજીક ટ્રેક્ટર અને મોટરસાયકલ વચ્ચેના અકસ્માતમાં મોટરસાયકલ સવાર યુવકનું મોત નીપજ્યું છે. રાજપારડી પોલીસમાંથી મળતી વિગતો મુજબ આજરોજ સવારના 8:30 વાગ્યાના અરસામાં હેમંતભાઈ દીપકભાઈ વસાવા તેમજ સાગરભાઈ નટવરભાઈ વસાવા મોટરસાયકલ લઈને ઉમલ્લાથી રાજપારડી તરફ જઈ રહ્યા હતા. જે દરમિયાન આ લોકો સારસા ગામ નજીક આવતા રોડના ડિવાઈડરના કટ પાસે એક ટ્રેક્ટર સાથે મોટરસાયકલ અથડાતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં મોટરસાયકલ સવાર 2 યુવાનો પૈકી હેમંતભાઈ દીપકભાઈ વસાવાને માથાના ભાગે ગંભીર ઈજાઓ થતા તેનું મોત નીપજ્યું છે. જ્યારે મોટરસાયકલ સવાર અન્ય યુવક સાગરભાઈ નટવરભાઈ વસાવાને બંને પગે ઘૂંટણથી નીચેના ભાગે ઈજાઓ થઈ હતી. આ ઘટના સંદર્ભે સાગરભાઈ નટવરભાઈ વસાવા રાજપારડી પોલીસમાં ફરિયાદ લખાવતા પોલીસે ટ્રેક્ટર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. નિમેશ ગોસ્વામી, RN ન્યૂઝ, ઝઘડિયા.